વીરપુર ખાતે સતીમાં રતનમાની દેરી ખાતે સતીમાં યુવક મંડળના આયોજન હેઠળ સમસ્ત વીરપુર ગામના ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનોએ 12 કલાકની અખંડ શ્રીરામ ધૂનનું આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રીરામ જય જય રામના અવિરત જાપ કરીને સમયસર અને સારો વરસાદ વરસે તેમજ ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકને નવજીવન મળે તેવી ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી. અખંડ રામધૂનમાં ગામના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધાર્મિક વાતાવરણ વચ્ચે સૌએ એક સ્વરે ભગવાન શ્રીરામ તથા પૂજ્ય સંત શ્રી જલારામ બાપાને પ્રાર્થના કરી કે મેઘરાજા વહેલી તકે પ્રસન્ન થાય અને સમગ્ર પંથક પર અમૃતરૂપી વરસાદ વરસાવી ખેડૂતોના વાવેતર કરેલા પાકને મૂરઝાતા બચાવે. ખેડૂત જયંતિભાઈ માલાણીએ જણાવ્યું હતું કે મેઘરાજા ખેડૂતોથી રીસાયા હોય તેમ ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ અત્યંત ઓછો વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોના પાક મૂરઝાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેમને લઈને ખેડૂતો ચિંતામાં છે. આ સંજોગોમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે સતીમાં રતનમાની દેરી ખાતે 12 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામ અને પૂજ્ય જલારામ બાપાની કૃપાથી વહેલી તકે સારો વરસાદ વરસે અને સૌનું ખેડૂતોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના છે. અન્ય ખેડૂત અરવિંદભાઈ રાણપરિયાએ જણાવ્યું હતું કે સતીના યુવક મંડળના આ આયોજનમાં વીરપુર ગામના તમામ જ્ઞાતિના ભાઈઓ બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાયા છે. ભગવાન અમૃતરૂપી વરસાદ વરસાવી મૂરઝાતા પાકને નવું જીવન આપે અને ખેડૂતોની મહેનત એળે ન જાય તેવી સૌએ પ્રાર્થના કરી છે. વીરપુર પંથકમાં વરસાદ માટે આયોજિત આ અખંડ રામધૂન માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ખેડૂતોની આસ્થા, એકતા અને કુદરત પ્રત્યેની શ્રદ્ધાનું જીવંત પ્રતીક બની રહી હતી. રિપોર્ટર ભાગીશ ડોબરિયા, વીરપુર. હું આ ગામનો ખેડૂત અરવિંદભાઈ રાણપરિયા. મા સતીમાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામધૂનનું આયોજન કરેલ છે. આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળ જ્યારે છવાય છે ત્યારે પરમાત્માને એવી પ્રાર્થના સાથે આ રામધૂનનું આયોજન કર્યું છે કે આ ધરતી પર થોડો વરસાદ આવે અને ખેડૂતોના મોલને નવું જીવનદાન મળે એ પ્રાર્થના સાથે પરમાત્માના ચરણોમાં આજે રામધૂનનું આયોજન કરેલ છે. સૌને જય જલારામ. વીરપુર જલારામ બાપાના ગામથી હું ખેડૂત જયંતિભાઈ પરબતભાઈ માલાણી કે આ વર્ષે મેઘરાજા હજી પૂરા વરસ્યા નથી, જોકે છે જ નહીં અને ખેડૂતની અંદર ખૂબ જ ચિંતાનો માહોલ છે. અને સતીમાની આ ડેરી છે વીરપુરની અંદર, સતીમા યુવક મંડળ દર વર્ષે રામધૂનનું આયોજન કરે છે. આ વર્ષે પણ કરેલ છે મેઘરાજાને રીઝવવા માટે. તો મેઘરાજા ખૂબ રીઝે, ખેડૂતને અંદર ખૂબ ચિંતા છે અને જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના અને મેઘરાજાને આપણે એવી પ્રાર્થના કે મેઘરાજા વરસે તો ખેડૂતને અંદર થોડો આનંદ થાય. અત્યારે ખૂબ ચિંતામાં છે, વાવણી પણ પૂરી છે નહીં. જય જલારામ.